તમને કહું કે મારી દીકરીનો જ્યારે જન્મ થયો ત્યારે હું પુણેમાં, મને થોડું મરાઠી ત્યારે તો હું શીખી ગયો હતો, હું 3 વર્ષ પુણેમાં રહ્યો, પણ પછી છેલ્લા 10 વર્ષથી ટેવ નથી, એટલે હું સમજી શકું છું. ત્યારે તો બોલી પણ શકતો હતો. તો પુણેમાં હું રેસિડન્સી કરતો હતો યુરોલોજીની, અને મારી દીકરીનો જન્મ થયો ત્યારે મને 3 દિવસની રજા મળેલી નવીનભાઈ, ખાલી. એટલે હું ગયો ભાવનગર, મારી દીકરીને જોઈ, વહાલ કર્યું, અને 3 દિવસમાં હું પૂના પાછો આવી ગયો. પણ પૂના આવ્યા પછી હું એને એટલો બધો મિસ કરતો હતો, હું એટલું બધું રડેલો, કારણ કે મને એવું થયું કે એક જીવની ઉજવણી કરવા માટે 3 દિવસ તો બહુ ઓછા કહેવાય, પણ ટ્રેનિંગમાં, રેસિડન્સીમાં રજા ન મળે. એટલે રોજ રાતે હું એનો ફોન પર રડવાનો અવાજ સાંભળું, એને સ્કાઈપમાં એનો ચહેરો જોઉં, અને ત્યારે મને કંઈક અલગ જ અનુભૂતિ થતી, એવી અનુભૂતિ જે આજ પહેલાં મેં ક્યારેય નહોતી કરી. અને ત્યારે મને સમજાયું કે જે ક્ષણે મારી દીકરીનો જન્મ થયો એ ક્ષણે મારી અંદર પણ કંઈક જન્મી ગયેલું, અને એ જન્મ એક પિતાનો હતો, જે મને કહી રહ્યો હતો કે જગતની તમામ મોહમાયા છોડીને તારે તારી દીકરી પાસે પહોંચી જવું જોઈએ, કારણ કે આનાથી વધારે ભવ્ય અને દિવ્ય જિંદગી તને બીજું કાંઈ જ ઓફર નહીં કરી શકે. હમણાં એક રિસર્ચ, લાંબા સમયથી ચાલતા રિસર્ચનું એક તારણ આવ્યું છે કે બાળકના જન્મ પછી પિતાની અંદર ટેસ્ટોસ્ટેરોન અને કોર્ટિઝોલનું પ્રમાણ ઘટે છે, અને ઇસ્ટ્રોજન, ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિનનું પ્રમાણ વધે છે. હવે આ એ જ હોર્મોન્સ છે જે એક સ્ત્રીને માતૃત્વ આપે છે. તો આ જ હોર્મોન્સ બાળકના જન્મ પછી પિતાના શરીરમાં પણ બને છે. અને એટલું જ નહીં, પિતાના બ્રેઇનમાં નવા ન્યુરોન્સ જનરેટ થાય છે જે લાગણીઓનું વહન કરે છે. મજાની વાત એ છે કે બાળકના જન્મ પછી આ હોર્મોન્સ અને આ ન્યુરોન્સ એ પિતામાં સૌથી વધારે ડેવલપ થાય છે, જે સતત બાળકની સાથે રહે છે, જે સતત બાળકના સ્પર્શ જેને થતો રહે છે. તો એનું કારણ એ છે કે ઓક્સિટોસિન છે ને લવ હોર્મોન છે. એ ક્યારે રિલીઝ થાય? જ્યારે તમે કોઈને હેન્ડશેક કરો, કોઈને ગળે મળો, એ સ્પર્શ કરવાથી ઓક્સિટોસિન રિલીઝ થાય છે. બેઝિકલી બોન્ડ ક્રિએટ કરે છે. તમે કોઈના ખભે હાથ મૂકશો, કોઈને ગળે મળશો અને ખાલી વાત કરશો દૂરથી, તો એ બોન્ડિંગ અલગ અલગ છે. તો બાળકના જન્મ પછી જે હોર્મોન્સ, જે ઓક્સિટોસિન માતા પિતામાં રિલીઝ થાય છે, એ જ બાળકમાં પણ રિલીઝ થાય છે જ્યારે એના પપ્પા એને સ્પર્શ કરે છે. અને આ સમયે એમનું બોન્ડિંગ મજબૂત બને છે. બાળક એના પપ્પાની સુગંધથી પરિચિત થાય છે, અને પપ્પા પણ એના બાળકની યાદોમાં, એની સ્મૃતિઓમાં એવી એક છબી ઊભી થાય છે જે ક્યારેય ભૂસી નથી શકાતી. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે મોટાભાગના વાક્યોની શરૂઆત ત્યાંથી જ થાય છે કે પપ્પાને આવવા દે, તારા બધા તોફાન કહી દઉં. એટલે પ્રોબ્લેમ છે કે આપણે અત્યાર સુધી પપ્પાને ફરિયાદો રજૂ કરવાનું સ્થળ કે બાળકને કંટ્રોલમાં લેવાનું સાધન તરીકે જ ઓળખતા આવ્યા છીએ. અને પપ્પાનો ડર તો લાગવો જ જોઈએ. ઘણી મમ્મી એવું કે પપ્પાનો ડર તો લાગવો જ જોઈએ. અને પપ્પા એવી મુસીબતમાં ફસાયા હોય છે કે એ બાળકને વઢે નહીં તો એણે મમ્મીની વઢ ખાવી પડે. એટલે ઘણીવાર એવું બને કે બાળક એના પપ્પાથી એટલા માટે ડરતું હોય છે કારણ કે પપ્પા એની મમ્મીથી ડરતા હોય છે. એને ખબર છે કે હું નહીં કહું તો મારે સાંભળવું પડશે કે તમે આને કંઈ કહેતા નથી. અને એટલા માટે ક્યારેક પપ્પા અપ્રિય બની જાય છે, પપ્પા અળખામણા બની જાય છે. એટલે આમ જોયો તો દરેક કુટુંબમાં પારકીમાં કાન મીંધેવું હોય ને, પણ પારકીમાં પપ્પા જ હોય છે. કારણ કે કોઈ હાર્શ વસ્તુ કહેવાની હોય તો એ પપ્પા જ કહે, ના પાડવાની હોય તો એ પપ્પા જ કહે, પપ્પાને પૂછીને કરજે, હું ના નથી પાડી શકતી, પપ્પાને અળખામણા થવા દે. પણ એટલે હું તો અમારા ઘરમાં તો પહેલેથી એવો નિયમ છે, કારણ કે હું તો ગીજુભાઈના વિચારો હું જીવું છું, દક્ષિણામૂર્તિમાં ભણ્યો છું. એટલે બાળક પર હાથ ઉપાડવાની વાત તો બહુ દૂર, પણ હું તો મારી દીકરી સામે ઊંચા અવાજે બોલી પણ નથી શકતો. મારી દીકરીના કાન વિંધવાના હતા તો હું ન જઈ શક્યો. મારી મમ્મીને મારી વાઈફ ગઈ હતી, હું એના કાન વિંધવાની દૂર તો એક વાત, એની વાત તો દૂર, પણ હું એના કાન વિંધાતા જોઈ પણ નથી શકતો.
તો દરેક પિતાની અંદર એક માતા જીવતી હોય છે. દરેક પપ્પાને મમ્મી બનવાનો ચાન્સ મળે છે. અને અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ, જ્યારે મમ્મી નથી હોતી ઘરમાં, ત્યારે પપ્પા મમ્મીનો રોલ બહુ સારી રીતે નિભાવે છે. એક બહુ સુંદર સત્ય ઘટનાની મારે તમને વાત કરવી છે કે પપ્પા કેવા હોય, કેવા હોવા જોઈએ. તો આ સત્ય ઘટના છે કે અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર અને કોચ જીમ વાલ્વાનોના જીવનમાં આ ઘટના બનેલી. જીમ વાલ્વાનો જ્યારે નાના હતા, હાઈસ્કૂલમાં હતા, ત્યારે એમણે એના પપ્પાને કહેલું કે પપ્પા, મારી ઈચ્છા કોલેજની બાસ્કેટબોલ ટીમમાં પસંદગી પામવાની છે. એટલું જ નહીં, મારે બાસ્કેટબોલની નેશનલ ચેમ્પિયનશિપ પણ જીતવી છે. 3 દિવસ પછી એના પપ્પાએ એને એક સૂટકેસ બતાવી અને કહ્યું કે તું જ્યારે નેશનલ ચેમ્પિયનશિપ રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. જો, મારી સૂટકેસ તો અત્યારથી પેક થઈ ગઈ છે. બસ આટલી જ વાત. મેં જ્યારે આ પ્રસંગ વાંચ્યો ત્યારે મારી આંખો ભીની થઈ ગઈ, કારણ કે બાળ ઉછેરને લગતી કેટલી મોટી વાત, અને એ પણ કેટલી સરળતાથી. મારી સૂટકેસ પેક થઈ ગઈ છે. ફક્ત એટલું જ કહીને એક પિતાએ એના મહત્વાકાંક્ષી બાળકને કેટલું બધું કહી દીધું. સૌથી પહેલી વાત, હું તારી સાથે છું. બીજી વાત, મને તારામાં ભરોસો છે, તારી ક્ષમતાઓમાં, તારી પ્રતિભામાં પૂરો વિશ્વાસ છે. અને ત્રીજી વાત, તારું સ્વપ્ન સાકાર કરવાની તૈયારીઓમાં હું તારા કરતાં આગળ હોઈશ. એક સંતાનને આનાથી વધારે શું જોઈએ? સૂટકેસ તો અહીંયા એક માત્ર મેટાફોર છે, એક રૂપક છે. હકીકતમાં એના પિતા એના સંતાનને એવું કહેવા માગે છે કે મેં પેક કરેલી સૂટકેસમાં ફક્ત કપડાં જ નહીં, ભરોસો, પ્રેમ અને બિનશરતી ટેકો છે. તારા સપના પાછળ દોડવા માટે મેં સામાનમાં ટેકો અને છાંયો પેક કરી રાખ્યો છે. પણ આ આખી વાતમાં મને જે બાબત સૌથી વધારે ગમી એ હતી કે એક પિતાએ એના સંતાનને બાસ્કેટબોલની તૈયારી કે મહેનત વિશે કોઈ સલાહ ન આપી. એની ક્ષમતાઓ, એની એબિલિટીઝ વિશે કોઈ શંકા પણ વ્યક્ત ન કરી. તારે ઘણી મહેનત કરવી પડશે, એમ કંઈ નેશનલ ચેમ્પિયનશિપ જીતવી સહેલી છે, પહેલાં ભણવામાં ધ્યાન આપ, ફલાણું તો કરી શકતો નથી, ચેમ્પિયનશિપ શું જીતવાનો, જેવું એક પણ નિરાશાજનક વિધાન કહ્યું નથી. હું તારી સાથે છું. એટલે એમણે એવું પણ નથી કહ્યું કે તું નેશનલ ચેમ્પિયનશિપ જીતી જઈશ. એણે એવું કહ્યું કે તું જ્યારે રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. એ મેચનું પરિણામ જે પણ આવે ત્યારે હું તારી સાથે હોઈશ. એ વાતમાં કોઈ શંકા નથી કે જીમ વાલ્વાનો બાસ્કેટબોલ, અમેરિકન બાસ્કેટબોલના એક મહાન પ્લેયર અને કોચ બની શક્યા. કમનસીબે મોટાભાગના પપ્પા એમના સંતાનને આટલી સરળ વાત નથી કહી શકતા કે ભલે ગમે તે થાય, હું તારી સાથે છું. ઉલટું પોતાની મરજી કે અભિપ્રાય વિરુદ્ધ જઈને સંતાને લીધેલા નિર્ણયમાં એને જો નિષ્ફળતા મળે તો પોતે કેટલા સાચા હતા એ વાતનું અભિમાન કરનારા વાલીઓને પણ જોયા છે મેં. સ્વતંત્ર રીતે લીધેલા કોઈ નિર્ણયમાં સંતાન જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે એને સૌથી વધારે જરૂર સહારાની હોય છે, સલાહની નહીં. જિંદગીમાં આટલા સ્ટ્રેસ ઓછા છે કે કોઈ સંતાને પોતાના મમ્મી પપ્પાની સામે પોતાની જાત કે લાયકાત સાબિત કરવી પડે. તો પોતે લીધેલા કોઈ નિર્ણયની નિષ્ફળતા કરતાં જે સંતાનને વધારે ડર પપ્પાનો લાગતો હોય, મતલબ નિષ્ફળતા તો એક બાજુ, પણ નિષ્ફળતા કરતાંય વધારે ડર પપ્પાનો લાગતો હોય, એ સંતાન જિંદગીની સૌથી મોટી લડત નિડરતાથી કઈ રીતે લડી શકે? અને પપ્પા આઈ લવ યુ નથી કહી શકતા, પણ આઈ લવ યુ કહેવાની પણ જરૂર નથી, કારણ કે આઈ લવ યુ કરતાંય વધારે તાકાતવર શબ્દો છે, હું તારી સાથે છું. બેટા, તું હારે કે જીતે, ઉડે કે પડે, પસંદગી પામે કે અસ્વીકાર, સફળ થાય કે નિષ્ફળ, પ્રેમમાં હોય કે હાર્ટબ્રેકમાં, યુફોરિયામાં કે ડિપ્રેશનમાં, હું તારી સાથે છું. આનાથી વધારે, આનાથી વિશેષ એક સંતાનને મા બાપ પાસેથી બીજું કશું જ નથી જોઈતું હતું. એને પોતાના પગ ઉપર ઊભા રહેવું હોય છે, એને પોતાના ગમતા રસ્તા પર ચાલવું હોય છે.
પણ સાથે એને ભરોસો પણ જોઈએ છે કે કદાચ ક્યાંક હું નિરાશ થઈને બેસી જાઉં તો કોઈ છે મારી બાજુમાં. કદાચ મને ઠોકર વાગેને હું પડી જાઉં તો કોઈ છે જે મને ટેકો આપી શકે. કેટલાક બોધપાઠ સંતાનો ભૂલો કરીને આપમેળે શીખતા હોય છે અને એ પ્રક્રિયા દરમિયાન ટીકા કર્યા વગર ટેકો આપવો એ પેરેન્ટહુડ છે. આપણે ઘણીવાર એક બહુ સરસ એક બ્રિટિશ બાળરોગ નિષ્ણાત હતા વિનિકોટ કરીને, ડોનાલ્ડ વિનિકોટ. એ મનોવિશ્લેષક પણ હતા. તો એની પાસે ઘણા પેરેન્ટ્સ જતા આવી રીતે કે અમને એવું લાગે છે કે અમે સારા પેરેન્ટ્સ નથી, અમારે શું કરવું જોઈએ તો અમે વધુ સારા પેરેન્ટ્સ બની શકીએ. અને એ પેરેન્ટ્સના ઓબ્ઝર્વેશનમાં વિનિકોટને એવો ખ્યાલ આવ્યો કે જે વાલીઓ એમની પાસે આવતા હતા એ લોકો ઓલરેડી પોતાના બાળકની સંભાળ બહુ સારી રીતે લેતા હતા, બહુ કાળજીપૂર્વક તેઓ ઉછેર કરતા હતા. પણ તેમ છતાં આ વાલીઓને કેમ એવું લાગ્યું? તો એનું કારણ એ હતું કે એ લોકો એક એવી આદર્શ અવસ્થાનો પીછો કરી રહેલા જે અશક્ય જ નહીં, જોખમી હતી, પરફેક્ટ. અને ત્યારે વિનિકોટે આ કોન્સેપ્ટ લાવ્યા કે ડોન્ટ બી અ પરફેક્ટ ફાધર ઓર પરફેક્ટ મધર, બી અ ગુડ ઇનફ ફાધર ઓર ગુડ ઇનફ મધર. તો સંતાનની દરેક જરૂરિયાતો, ઇમોશનલ નીડ્સ તાત્કાલિક પૂરી કરવાની જરૂર નથી હોતી. ત્યારે એમણે એવું કહ્યું કે જે પેરેન્ટિંગની પ્રક્રિયા દરમિયાન, ઉછેર દરમિયાન જે પિતા પોતાની જાતને ધીમે ધીમે વિડ્રો કરી શકે છે, સપોર્ટિંગ રોલ નિભાવી શકે છે, એ ગુડ ઇનફ ફાધર બની શકે છે. હમણાં જ થોડા સમય પહેલાં એક જે મારી સાથે પ્રસંગ બન્યો એવું તમને કહું છું, અને કદાચ આપણા બધા સાથે થયું હશે કે મારી દીકરીની સ્કૂલ ખુલવાની હતી અને અમે એના માટે એક સ્કૂલ બેગ લેવા ગયા. અને મેં જોયું કે એ સ્કૂલ બેગ જોતી હતી અને એને જે ગમે ને એ સાઈડમાં મૂકી દે, પછી હળવેથી એનું પ્રાઇસ ટેગ જુએ અને એને એવું લાગે કે આ કિંમત વધારે છે તો એમ કે ના આ નહીં, બીજું લઈએ. તો એ પ્રાઇસ ટેગના આધારે નક્કી કરતી હતી કે મારે કઈ વસ્તુ લેવી જોઈએ ને ન લેવી જોઈએ. ત્યારે મને કીધું કે પ્રાઇસ ટેગ ન જો, તને જે ગમે એ લઈ લે. પછી મને મારું બાળપણ યાદ આવ્યું અને ત્યારે મને થયું કે આપણું અને આપણા બાળકનું બાળપણ ઘણું બધું સિમિલર હોય છે. કે આપણે પણ જ્યારે દિવાળીના દિવસોમાં ખરીદી કરવા નીકળતા ત્યારે પપ્પાની આંગળી પકડીને કોઈ રેડીમેડ શોરૂમમાં પ્રવેશતા ત્યારે એવું લાગતું કે સાવ પામર અને પાંગળી ઓળખ લઈને કોઈ રાજમહેલમાં પ્રવેશી ગયા હોઈએ. તો પપ્પાની આંગળી પકડી રાખવાનો ત્યારે પહેલો ફાયદો સમજાયો કે આપણા ગજા અને લાયકાત બહારની કોઈ જગ્યાએ પહોંચવું હોય તો પપ્પાને સાથે રાખવા. પપ્પાના પાતળા વોલેટમાં એ નોટો ક્યાંથી આવતી હતી એ તો નહોતી ખબર, પણ એટલી ખબર હતી કે રોજ સવારથી સાંજ આપણી સાથે રમવાને બદલે આ પપ્પા જે અળગા થઈ જાય છે ને, આ એનું વળતર છે. જે સમય પપ્પાએ આપણી સાથે નથી વિતાવ્યો એ સમય પપ્પાના વોલેટમાં રૂપિયા બનીને અવતરે છે. અને એટલે આપણા માટે રૂપિયો 200 પૈસાનો હતો. એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્રાઇસ ટેગ શોધતા વાર નથી લાગતી. દુકાનમાંથી આપણને જે વસ્તુ ગમે છે એ મારા પપ્પાને પોસાશે કે નહીં એવું જે બાળક વિચારે છે એના મૂળ નક્કી ક્યાંક મિડલ ક્લાસ ફેમિલીમાં હોવા જોઈએ. પણ પ્રેમ આંધળો હોય છે એ વાતની ત્યારે ખબર પડી કે પ્રાઇસ ટેગ જોઈને જે કપડાં આપણે રિજેક્ટ કરતા એ થોડા સમય પછી કાઉન્ટર પર બિલિંગ માટે પડ્યા હોય. તો ત્યારે સમજાણું કે પ્રેમ અને પેરેન્ટિંગ પ્રાઇસ ટેગથી પર હોય છે. પણ આપણા કપડાની ખરીદી વખતે જે પપ્પાને અંધાપો આવી જતો પ્રાઇસ ટેગનો, એ પોતાના કપડાની ખરીદી વખતે પ્રાઇસ ટેગ બરાબર દેખાતું એમને. તો સારું છે કે એ જમાનામાં ઉદારતા પર ટેક્સ નહોતો લાગતો, નહીં તો પપ્પા આજે દેવામાં ડૂબેલા હોત. બ્રાન્ડેડ વસ્તુ અને કપડાની વચ્ચે આપણે મોટા થતા ગયા અને સાથે પેલું પ્રાઇસ ટેગ પણ મોટું થતું ગયું. હવે આપણે બધા ઇન્ડિપેન્ડન્ટ છીએ, હવે સમય બદલાયો છે. હવે આપણે કંઈ વસ્તુ ખરીદવા માટે
પ્રાઇસ ટેગ જોવાની જરૂર નથી, પપ્પા પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી, પપ્પા પર હવે આપણે નિર્ભર નથી કશુંક લેવા માટે. પણ ખરીદવા અને પામવા વચ્ચે તફાવત છે. જેના પર પ્રાઇસ ટેગ લાગેલું હોય એ ખરીદી શકાય, બાકીનું બધું પામવું પડે. આ ખરીદી શકવાની ક્ષમતાથી પામી શકવા સુધીની લાયકાત, આ સફર આપણે ખેડવાની છે. એમેઝોન કે ફ્લિપકાર્ટ પર આશીર્વાદ નથી મળતા. એવી કેટલી વસ્તુઓ હશે જે આપણે ખરીદી નથી શકતા, આપણને ફક્ત આપવામાં આવે છે. અને એમાંના એક છે પપ્પા. કારણ કે કોઈ આપણને ભેટ આપે ને ત્યારે એનું પ્રાઇસ ટેગનું સ્ટીકર કાઢી નાખે. આ યુનિવર્સને પણ એવી જ ટેવ હોવી જોઈએ, કારણ કે પપ્પાના ચહેરા પર ક્યારેય પ્રાઇસ ટેગ જોયું નથી અને એટલે જ એમનું મૂલ્ય સમજાતું નથી. 65 કે 70 વર્ષની વયે પહોંચેલા કોઈ વડીલ મારા ક્લિનિકમાં પ્રવેશે હોસ્પિટલમાં, ત્યારે એમની માટે મારા ક્લિનિકનો દરવાજો 2 પ્રકારે ખુલે. એક એમના દીકરા કે દીકરી દ્વારા, અને 2 મારા હોસ્પિટલ સ્ટાફ દ્વારા. આ બંને પ્રકાર ફરજના ભાગરૂપે છે અને તેમ છતાં દરવાજો ખોલ્યા પછીની નિસ્બત, દરવાજો ખોલવાની પદ્ધતિ અને અંદરનું વાતાવરણ બંનેમાં અલગ અલગ હોય છે. પિતાને હોસ્પિટલ સુધી લઈ જવાની ઘટનાને ફરજ કહેવાય, સેવા કહેવાય કે કાળજી, એનો આધાર પપ્પા અને સંતાન વચ્ચેના ભાવનાત્મક લગાવના પ્રમાણ પર રહેલો છે. આ ફરજ અને કાળજી વચ્ચે ભાવનાત્મક લગાવ જેટલું જ અંતર હોય છે. કારણ કે હું એવા વાઇડ સ્પેક્ટ્રમ ઓફ પેશન્ટ્સ જોઈ રહ્યો છું, એવા વાઇડ સ્પેક્ટ્રમ ઓફ સંતાનો જોઈ રહ્યો છું કે ક્યારેક પપ્પાને થઈ રહેલી નાનામાં નાની તકલીફથી માંડીને એમની દવાઓ સુધીની સંપૂર્ણ જાણકારી સંતાનોને હોય છે, તો ક્યારેક મન અને શરીરની ફરિયાદો કરવા માટે પપ્પાને એકલા આવવું પડે છે. કોઈ એમનો હાથ પકડીને એક્ઝામિનેશન ટેબલ પર ચડાવે છે, તો કોઈ પોતાની બિઝનેસ મીટિંગ, મેસેજીસ કે મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય છે. કોઈ સંતાન મારી આંખોમાં આંખો નાખીને પપ્પાને અપાયેલી દરેક સલાહ શાંતિથી સાંભળે છે, તો કોઈ સામે હોવા છતાં પણ ગેરહાજર હોય છે. કોઈ મને ફોન પર દૂરથી સૂચના આપી દે છે કે જે થતું હોય આપણે બેસ્ટ કરવાનું છે, તો કોઈ પપ્પાને બહાર મોકલીને પૂરી નિસ્બતથી મને પૂછે છે કે કંઈ ચિંતા કરવા જેવું નથી ને. કોઈ ક્રેડિટ કાર્ડ, કેશ કે મેડિક્લેમનો રોફ જમાવે છે, તો કોઈ કાળજી નામની કરન્સી લઈને આવે છે. કોઈ મારી સામે એમના પપ્પાને વઢી નાખે છે, તો કોઈ વળી નિસંકોચ પપ્પાના આંસુ લૂછે છે. કેટલાક લોકો વોર્ડ બોય કે નર્સિંગ સ્ટાફને કામ સોંપી દે છે, તો કોઈ જાતે પપ્પાને કપડાં પહેરાવે છે. પપ્પાની બાજુમાં કેરટેકર બેસાડીને કોઈ આરામથી ઘરે ઊંઘી જાય છે, તો કોઈ પપ્પાની સાથે આખી રાત જાગે છે. અમુકને ખબર જ નથી હોતી કે રોગ શું છે, સારવાર શું ચાલી રહી છે, દવાઓ કઈ એડ કરી, જ્યારે એની સામે કેટલાક સંતાનો પૂરી ચોકસાઈપૂર્વક કહે છે કે પપ્પાને 2 દિવસથી પેટ સાફ નથી આવ્યું. હું ઘણીવાર વિચારતો હોઉં કે આટલું બધું અંતર કેમ? કાળજીમાં, જવાબદારીમાં, નિસ્બતમાં. ક્યારેક તો એમ થાય કે સારવારની જરૂર પપ્પાને નહીં, એના દીકરાને છે. પણ અફસોસ, ઇમોશનલ એટેચમેન્ટના ઇન્જેક્શન્સ નથી મળતા. ભાવનાત્મક લગાવ તો વાવવો, કેળવવો અને ઉછેરવો પડે છે. અને એ હોય તો 25 વર્ષ પછી પણ આવી સભાઓ ભરાય છે. એ કંઈ રાતોરાત થતી ઘટના નથી. આના બીજ હોથી બાપાએ કેટલા વર્ષો વાવ્યા હશે. બીજ વાવ્યા તો ઠીક છે, એનું જતન કર્યું હશે, ત્યારે આવું વૃક્ષ થયું છે જે આજે પણ એમને યાદ કરે છે. તો એ કંઈ રાતોરાત થતી ઘટના જ નથી. એના બીજ ત્યારે વાવવાના હોય. એમણે દૂરદર્શિતાની વાત કરી કે 5 મકાન બનાવ્યા, તો એના બીજ ત્યારે વાવવાના હોય જે દિવસે તમે પપ્પા બનો છો. નિયંત્રણ, રક્ષણ અને પોષણ જેવા પરંપરાગત જોબ પ્રોફાઇલમાંથી બહાર નીકળીને એક પપ્પા જ્યારે એમના સંતાનોની ઇમોશનલ નીડ્સ પૂરી કરે છે, ત્યારે હીરો બને છે. પપ્પાની પદવી લઈને ગર્વ અનુભવતા બાયોલોજિકલ ફાધર
જ્યારે ઇમોશનલી અવેલેબલ ફાધર બને છે ત્યારે હીરો બને છે. સમય, સંવાદ, સહાનુભૂતિ અને સ્પર્શ દ્વારા સંતાનો સાથે જ્યારે તેઓ એક સંવેદનશીલ સેતુ રચે છે ત્યારે હીરો બને છે. કારણ કે જો એક પિતા તરીકે આપણી જવાબદારી ફક્ત બાળકને ખવડાવવા, પીવડાવવા, સ્કૂલ ફીસ ભરવા કે એમને વસ્તુઓ અપાવી દેવા પૂરતી જ સીમિત હોય તો એનો મતલબ એમ કે એમના જીવનમાં આપણું સ્થાન રિપ્લેસેબલ છે. જે ક્ષણે એ કમાવા માંડશે, અર્ન કરવા માંડશે, પગભર આત્મનિર્ભર બની જશે, એને આપણી જરૂર નહીં પડે. પછી શું કામ આપણને યાદ કરે? મારી દીકરી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય પછી શું કામ મને યાદ કરે? અને હવે તો બધું ઓનલાઈન મળે છે. એમેઝોન કે ફ્લિપકાર્ટ પર એક ક્લિકે તમે જે વસ્તુ ગમે એની ખરીદી કરી શકો છો. ફૂડ ડિલિવરી એપ્સ તમને મન ભાવે એવું જમાડી શકે છે. ગૂગલ મેપ્સ તમને દુનિયાની સફર કરાવે છે. પણ ભાવનાત્મક ટેકો મેળવવા માટે સંતાને પપ્પા પાસે કે મમ્મી પાસે આવવું પડે છે. પોતાની નિષ્ફળતા, નિરાશા, અકળામણ, દુઃખ અને ઉદાસી શેર કરવા માટે ઘરે આવવું પડે છે. જ્યાં માથું મૂકીને રડી શકાય એવો ખભો શોધવા માટે ઘરે આવવું પડે છે. સંજોગોએ મારેલા તમાચાની ફરિયાદ કરીને કોઈને કચકચાવીને ગળે મળવા માટે ઘરે આવવું પડે છે. અને એ સમયે જો એને કાન, ધ્યાન અને માન નથી મળતું તો આપણે એને ગુમાવી દઈએ છીએ. એક પિતા તરીકે મને ઘણીવાર, આજે મારા ડ્યુઅલ રોલ છે, મારે પિતા તરીકે પણ કહેવાનું છે અને એક દીકરા તરીકે પણ કહેવાનું છે. એટલે મને ઘણીવાર એવું લાગે કે એક પિતા તરીકે આપણે આપણા બાળકને ફક્ત સમજણ આપી શકીએ. બોધ તો એને જિંદગી જ આપશે. કારણ કે બોધ થાય એ કરાવવાનો ન હોય. આપણે એને પડતા નહીં અટકાવી શકીએ, પણ એ પડે ત્યારે ટેકો ચોક્કસ આપી શકીશું. ભંગાણ, ભાવનાત્મક ઈજાઓ કે ભૂલો કે હાર્ટબ્રેકથી એને ક્યારે બચાવી નહીં શકીએ, પણ એવા સમયે મેણા માર્યા વગર એની પડખે જરૂર ઊભા રહી શકશું. એની આંખોમાં ક્યારે આંસુ જ ન આવે એવો જાદુ તો આપણે નહીં કરી શકીએ, પણ આપણી હાજરીમાં જજ થવાના ડર વગર એ નિસંકોચ રડી શકે એવું વાતાવરણ ચોક્કસ ઊભું કરી શકીશું. અને આ બધું કર્યા પછી પણ મેં તારા માટે આટલું કર્યું છે એવું જતાવવાનું જતું કરીને માત્ર નિસ્બતથી જોડાયેલા રહી શકીએ તો કદાચ આપણે પણ હોથી બાપાની જેમ હીરો બની શકીએ. એક બહુ જ